અને હવે વાત સ્થાનિક સ્વરાજના જંગની કરીએ તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ગત રોજ મતદાન થયું હતું। મહાનગરપાલિકાઓમાં 55.11% મતદાન થયું। નગરપાલિકાઓમાં 65.53% મતદાન નોંધાયું હતું। તો જિલ્લા પંચાયતોમાં 66.62% મતદાન થયું। તાલુકા પંચાયતમાં 67.75% મતદાન નોંધાયું। જ્યારે મનપામાં 2021માં 43.68% મતદાન થયું હતું। નગરપાલિકામાં 2021માં 59.5% મતદાન થયું હતું। જ્યારે જિલ્લા પંચાયતની વાત કરીએ જ્યાં 2021માં 66.68% મતદાન થયું હતું। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ગત રોજ ઉત્સાહ સાથે લોકોએ મતદાન કર્યું હતું, પરંતુ હવે આંકડા સામે આવ્યા છે। આવતીકાલે પરિણામ છે। ભાવિની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાતમાં સમાપ્ત થઈ છે। નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી થઈ હતી, જેમાં સૌથી વધુ મતદાન થાય તેવા ઉદ્દેશ્ય સાથે સંદેશ ન્યૂઝ દ્વારા તમામ મતદારોને અપીલ કરવામાં આવી હતી। સાથે સાથે માય વોટ માય ગુજરાતની યાત્રા ગુજરાતના ચારે ખૂણા ઉપર ફરી હતી અને જનતાને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। જોકે ગત વર્ષની સરખામણી કરતાં આ વખતે 11.43% સુધીનો મતદાનમાં વધારો છે તે સારી બાબત સામે આવી છે। જો કે આકરી ગરમી હતી, ઉનાળો હતો, તેમ છતાં પણ મતદારોએ છે જે પોતાની લોકશાહીના પર્વમાં પોતાનો કિંમતી વોટ જરૂર આપ્યો છે। જો કે આવતીકાલે પરિણામો છે, પરિણામોમાં કોણ જીતશે કોણ હારશે તેનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે, પરંતુ મતદાન સારી એવી સંખ્યામાં, મોટી સંખ્યામાં થયું છે। ગત વર્ષની સરખામણી કરતાં આ વખતનું મતદાન છે જે સારું થયું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। જ્યારે સંદેશ ન્યૂઝનો સંકલ્પ હતો તેને સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો અને સારી સફળતા પણ મળી છે તેમ કહી શકાય। જી, આભાર માહિતી માટે।